મિત્રો કેપી અને કેસીના એકમો વિશેની માહિતી સંતુલન અચળાંકના એકમો કયા હોય એને આપણે જોવાના છે. કેપી એટલે દબાણ દર્શાવવાનું હોય તો એના માટે કેપી પ્રક્રિયકો અને નિપજો જો વાયુ સ્થિતિમાં હોય તો મોટા ભાગે આપણે કેપીનો ઉપયોગ કરીએ છીએ. કેપી માટે દબાણ 12 એકમમાં દર્શાવવા પણ પ્રમાણિત સ્થિતિમાં દબાણનો એકમ 12 છે. પ્રમાણિત સ્થિતિમાં પણ એસઆઈ એકમ કયો છે ભાઈ? પાસ્કલ. એ પણ એક અગત્યનું છે કે ભાઈ દબાણનો એસઆઈ એકમ કયો તો તમે પાસ્કલ કહેવાનો. બરોબર. પ્રમાણિત સ્થિતિમાં દબાણ માટે 12 એકમ વપરાતું હોય. અહીં એક પાસ્કલ જૂના પ્રકરણોમાં આપણા આગળના પ્રકરણોમાં જોઈ જશો કે એક પાસ્કલ એટલે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થાય અને 1 બાર એટલે 10⁵ પાસ્કલ થતો હોય. આનો ઉપયોગ આગળના ચેપ્ટરોમાં થયો હશે. કેપીનો એકમ કયો થાય? પાસ્કલ મોટાભાગે, પછી કિલો પાસ્કલ, બાર અથવા વાતાવરણમાં આ કેપીનો એકમ થતો હોય છે. પણ કેસી આપણે હોય જો પ્રક્રિયકો અને નિપજો એ જલીય સ્થિતિમાં હોય તો મોલારિટીમાં આપણે દર્શાવીએ અને મોલારિટીમાં એનો એકમ જે ખરો મોલ પ્રતિ લિટર અથવા એમ લખાતો હોય છે. કેટલીક વખત એવું થાય કે પ્રક્રિયકો અને નિપજો એ સરખા હોય. કેવા હોય? સરખા. તો એમના માટે શું થાય? દાખલા તરીકે H2 ગેસ વત્તા I2 ગેસ આવું છે. રિવર્સિબલ ટ્વાઇસ HI ગેસ. આમના માટે મારે કેસી દર્શાવવું હોય તો ઉપર HI ની સાંદ્રતાનો સ્ક્વેર, નીચે H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. તો કેસીનો એકમ જે ખરો એ આપણે અહીં મોલ પ્રતિ લિટરનો સ્ક્વેર, નીચે n ઇન્ટુ m થાય. તો કેસી બરાબર m² જતા રહ્યા તો એકમ રહિત થતો હોય છે. તો કેટલીક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એ સરખા મોલ હોય, પ્રક્રિયકોના મોલ અને નિપજોના મોલ, એ વખતે કેસી એ એકમ રહિત થતો હોય. પરંતુ આપણે બીજું એક ઉદાહરણ લઈએ કે જેની અંદર તમે જોશો કે આવું છે. દાખલા તરીકે N2 ગેસ વત્તા 3H2 ગેસ રિવર્સિબલ ટ્વાઇસ NH3 ગેસ. આ પ્રકારની પરિસ્થિતિ છે. આની અંદર દાખલા તરીકે આપણે પ્રક્રિયકો અને નિપજોને આપણે અને એના મોલ કેસી આપણે કરવું હોય તો એના માટે શું થાય એ આપણે જોઈએ. તો અહીં કેસી બરાબર નિપજોની સાંદ્રતાનો સ્ક્વેર આવું થશે. એટલે NH3 ની સાંદ્રતાનો સ્ક્વેર આવવાના, નીચે N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાનો ઘન થશે. તો મોલારિટીમાં દાખલા તરીકે દર્શાવતા હોય તો m², નીચે m ઇન્ટુ m નો ઘન થવા. તો અહીં 2 છે, અહીં 4 છે. તો 2 ઉડી જવાના, 1/m² આવું થાય. 1/m² એટલે 1 મોલ પ્રતિ લિટર આવું થયું, નો સ્ક્વેર થઈ ગયું. હવે આને એકમમાં આપણે લખો હોય તો શું થશે? આ લિટરનો સ્ક્વેર ખરો ઉપર જતો રહેશે. તો લિટરનો સ્ક્વેર પ્રતિ મોલ સ્ક્વેર આવું થતો હોય છે. એટલે એકમો એ કઈ રીતે થતા હોય? પ્રક્રિયકો અને નિપજોના મોલ ઉપર આધારિત છે
કે કેટલા મોલ પ્રક્રિયકોના છે, કેટલા નિપજોના છે, એને અનુલક્ષીને અમુક વખતે એકમ રહિત થાય, અમુક વખતે એકમ બદલાતો હોય, તો એના માટેની વાત કરી. ઓકે, હા. ઘન એમોનિયમ બાયસલ્ફાઇડ, ઘન એમોનિયમ બાયસલ્ફાઇડ અથવા ઘન એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ માટે અચળાંક મેળવો, સંતુલન અચળાંક, એ માટેની વાતો કરી છે. કયો? સંતુલન અચળાંક. સંતુલન અચળાંક એના માટે આને એમોનિયમ બાયસલ્ફાઇડ પણ કહેવાય. S-2 સલ્ફાઇડ આયન. કયો આયન? સલ્ફાઇડ આયન. સલ્ફાઇડ એના સાથે H+ આવે, H+. તો આ -2 છે, +1 છે, તો બેનો ભાગ -1 થાય. -2 માંથી 1 બાદ કરો, -1. આ બાયસલ્ફાઇડ આયન, બાયસલ્ફાઇડ આયન એની NH પર પ્લસ સાથે પ્રક્રિયા કરો. આ એમોનિયમ આયન છે, એમોનિયમ આયન. આના સાથે પ્લસ એમોનિયમ આયન માઇનસ બાયસલ્ફાઇડ આયન ભેગું થઈને એમોનિયમ બાયસલ્ફાઇડ બનતું હોય છે. આ પ્રકારની વાત. હવે આપણે જોઈએ NH4HS. NH4HS સોલિડ રિવર્સિબલ એમોનિયમ બાયસલ્ફાઇડ છે. તો NH4 પ્લસ એમોનિયમ આયન બાયસલ્ફાઇડ આયન આ સોલિડ છે. આ સોરી NH3 ગેસ વત્તા H2S ગેસ આવું થતું હોય છે. એમોનિયમ બાયસલ્ફાઇડનું વિઘટન થાય તો આ રીતે આ બે એમોનિયા વાયુ અને H2S વાયુ મળતા હોય છે. આના માટે Kc આપણે દર્શાવવું હોય તો NH3 ગેસ ઇન્ટુ H2S ગેસની સાંદ્રતા अपॉन NH4HS ની સાંદ્રતા આવે છે. પણ ઘન પદાર્થની ઘનતા અચળ હોય તો ઘન પદાર્થની ઘનતા અચળ હોવાથી આને અચળ તરીકે સ્વીકારી એને Kc સાથે લઈ લઈશું. તો એને Kc સાથે લઈએ તો Kc ઇન્ટુ NH4HS ઘન બરાબર NH3 ગેસ ઇન્ટુ H2S ગેસ આવું થતું હોય છે. ઓકે, આ ઘન પદાર્થ છે એને Kc સાથે ગુણી અને આપણે હવે આ બંને વાયુ સ્થિતિમાં છે, પરંતુ એમોનિયા અને H2S વાયુ સ્થિતિમાં હોવાથી શું થશે એની વાત કરો. આ બંને વાયુ સ્થિતિમાં, તો આના માટે એક નવો અચળાંક આપણે Kp લઈ લઈશું. Kp બરાબર આની જગ્યાએ PNH3 ઇન્ટુ PH2S આવું થશે. તો આપણે આ ઘન એમોનિયમ બાયસલ્ફાઇડ માટે સંતુલન અચળાંક મેળવ્યો
કેપી બરાબર આવું તમે ડાયરેક્ટ પણ લખી શકતા હતા, પણ 2 માર્ક્સનું પૂછાય તો આ રીતે લખવાનું રહેશે. ઓકે, હા. સંતુલન અચળાંકના અનુપ્રયોગ એટલે ઉપયોગ થાય. અનુપ્રયોગ એટલે એપ્લિકેશન. કયા ઉપયોગો છે એ આપણે કહી શકાય. એમાં પહેલો છે પ્રક્રિયકો અને નિપજો સંતુલન સ્થિતિમાં હોય તો જ તમે કેસી લખી શકો, બાકી કેસી લખી શકશો. પ્રક્રિયકો અને નિપજો સંતુલન સ્થિતિમાં હોય એટલે પૂર્વગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ જો સરખા હોય, રિવર્સિબલ પ્રક્રિયા હોય તો જ તમે કેસી લખી શકો, બાકી કેસી લખી શકો. બીજું કહે છે કે સંતુલન અચળાંકનું મૂલ્ય, કેસીનું મૂલ્ય એ પ્રક્રિયકો અને નિપજોની શરૂઆતની સાંદ્રતા ઉપર આધારિત નથી. દાખલા તરીકે આના માટે કેસી લખવાનો હોય, આ પ્રક્રિયા માટે કેસી લખવાનો હોય તો શું થાય? કેસી બરાબર ઉપર નિપજોની સાંદ્રતા PCl3 into Cl2 upon PCl5 આવું થતું. પણ સંતુલન અચળાંકનું મૂલ્ય કેસી લખ્યું તો એ શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકોની કેટલી છે, નિપજોની કેટલી છે એના ઉપર આધારિત નથી. આ કેસીનું મૂલ્ય, આ જે સાંદ્રતા લખવાની હોય એ પ્રક્રિયકો અને નિપજો સંતુલન સ્થિતિમાં હોય એટલે રિવર્સિબલ પ્રક્રિયા હોય, એમના વેગ સમાન હોય ત્યારે જ લખાતી હોય અને શરૂઆતની સાંદ્રતા પર આધાર રાખતી નથી. કેસીનું મૂલ્ય, કેસીનું મૂલ્ય સંતુલન અચળાંકનું મૂલ્ય તાપમાન પર આધારિત છે. કોના પર? તાપમાન પર આધારિત છે. જેમ તાપમાન વધે એમ પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે. જેમ તાપમાન વધે એમ પ્રક્રિયકોનું નિપજોમાં સરળતાથી ઝડપથી રૂપાંતર થાય. તો જેમ તાપમાન વધશે પ્રક્રિયકો ઘટતા જશે અને નિપજો વધતા જશે. તો અહીં જેમ તાપમાન વધે એમ સંતુલન અચળાંકનું મૂલ્ય વધે. ધારો કે આ પ્રક્રિયા છે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની વિઘટનની પ્રક્રિયા છે, અને ગરમ કરશો તો PCl3 અને Cl2 બે છૂટા પડશે. પણ જ્યારે આ પ્રક્રિયાની અંદર તાપમાન વધારીશું એમ પુરોગામી પ્રક્રિયા વધશે. પુરોગામી પ્રક્રિયા વધશે એટલે નિપજોની સાંદ્રતા વધશે, નિપજોની સાંદ્રતા વધશે અને પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે. તો નિપજો વધતા જાય, પ્રક્રિયકો ઘટતા જાય તો કેસીનું મૂલ્ય વધતું જાય. કોનું મૂલ્ય? કેસીનું મૂલ્ય. અને આથી જેમ તાપમાન વધે એમ સંતુલન અચળાંકનું મૂલ્ય વધતું જતું હોય છે. આ એક વાત થઈ. અને તાપમાન ઘટે તો પાછું અચળાંક ઘટે એ વસ્તુ. પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી ડેશ અને પુરોગામી પ્રક્રિયા માટે કેસી એ એના જેટલો જ હોય, પણ કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. આ બંને સરખા છે. પુરોગામી પ્રક્રિયા માટે કેસી અને પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી ડેશ. આ બંને સરખા હોય છે. કેસી ઇન્ટુ કેસી ડેશ બરાબર 1 થતો. જો આ 5 હોય તો આ 1/5 હોય. આ 5 છે તો આ 1/5 છે.
તો બંનેનો ગુણાકાર કેટલો થઈ ગયો? 1 જેટલો થઈ ગયો. તો પુરોગામી તો જ જેટલી પુરોગામી પ્રક્રિયા થાય છે એટલી પ્રતિગામી પ્રક્રિયા થાય છે. કારણ કે સંતુલન ક્યારે સ્થપાય કે વીએફ અને વીઆર સમાન હોય. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા એ બંનેના વેગ સમાન હોય. વીએફ અને વીઆર સમાન હોય અને વીએફ જેટલો હોય એટલો જ વીઆર હોય. તો જેટલો પુરોગામી પ્રક્રિયા માટેનો અચળાંક કેસી હોય એટલો પ્રતિગામી પ્રક્રિયાનો અચળાંક કેસી રહેશે. આ બંનેનો ગુણાકાર કરશો તો 1 જેટલો છે એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેને અનુરૂપ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. દાખલા તરીકે હું અહીં ડબલ ખરીદું, PCl5 ડબલ કરું તો આ ડબલ થશે, તો કેસી એ પ્રમાણેનો થવાનો. જો આના માટે 3 ગણી કરો તો 3 ગણો થશે. એટલે એ પ્રક્રિયાના મોલ ઉપર આધારિત છે. કોના ઉપર? મોલ પર આધારિત છે. મોલ પર આધારિત. કોણ? એ તમે જો કોઈ પ્રક્રિયા આપણે આપી હતી H2 + I2 રિવર્સિબલ ટ્વાઇસ HI, એના માટે એનું અડધા મોલ લીધા હતા તો કેસી ડેશ બદલાતું હતું. તો આવું થતું હતું. કેના મૂલ્ય પરથી પ્રક્રિયાનું પ્રમાણ કેટલું છે, પ્રક્રિયાની દિશા એ આપણે હવે જોવાનું છે. સંતુલન અચળાંક કેના મૂલ્ય પરથી પુરોગામી પ્રક્રિયા કેટલી થઈ, પ્રતિગામી પ્રક્રિયા કેટલી થઈ. જેમ કેનું મૂલ્ય વધુ હોય એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં વધુ હોય. કઈ દિશામાં? પુરોગામી. એટલે નિપજોનું પ્રમાણ વધુ છે અને પ્રક્રિયકોનું પ્રમાણ ઓછું છે. આની જગ્યાએ ઊલટું કરીએ કે ભાઈ કેનું મૂલ્ય ઓછું છે, કેનું મૂલ્ય ઓછું છે તો પ્રક્રિયકો એમના એમ પડ્યા રહ્યા છે આ નિપજો ઘણા ઓછા છે એટલે પ્રક્રિયા વેગ ધીમો છે. તો પ્રક્રિયાનું પ્રમાણ, પ્રક્રિયકો અને નિપજોનું કેટલું પ્રમાણ છે એ કેના મૂલ્ય પરથી ખબર પડે. કે જેમ કેનું મૂલ્ય વધુ એમ નિપજો વધુ, પ્રક્રિયકો ઓછા. જેમ કેનું મૂલ્ય ઓછું એ નિપજો ઓછા, પ્રક્રિયકો વધુ. પ્રક્રિયાની દિશા અંગેની માહિતી મળી શકે. આવે આપણે એક પ્રશ્ન તરફ ધ્યાન કર્યા છે કે પ્રક્રિયાની દિશા પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય છે કે સંતુલન સ્થિતિમાં છે એ જાણવું હોય તો કેના મૂલ્ય પરથી જાણી શકાય. અને છેલ્લું સંતુલન સાંદ્રતા શોધી શકાય. મિત્રો આ કેસીનું મૂલ્ય આપણે ધારો કે જાણતા હોય, ધારો કે કેસી 10⁻⁵ આ શરૂઆતની સાંદ્રતા જાણતા તો સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા શોધી શકાય. આપણે શું કરતા હતા? પોઈન્ટ આ શું કરતા હતા? x * x upon 0.15 - x આવતું. ઉપર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો તમે આ x શોધી કાઢો. સંતુલન અચળાંક કેનું મૂલ્ય તમે જાણતા હોય તો એના ઉપરથી સંતુલન સાંદ્રતા પ્રક્રિયકોની શોધી શકો, નિપજોની શોધી શકો. જો તમે x નું મૂલ્ય જાણી શકો તો નિપજોનું પ્રમાણ મળશે અને 0.15 માંથી આ x જાણતા હોય તો પ્રક્રિયકોનું પ્રમાણ પણ સંતુલન શોધી શકાતું હોય. તો આ રીતે કે સંતુલન અચળાંક કેના મૂલ્ય પરથી પ્રક્રિયકોનું પ્રમાણ કેટલું છે, નિપજોનું પ્રમાણ સંતુલન કેટલું છે, પ્રક્રિયા કઈ દિશામાં થાય છે, પુરોગામી દિશામાં થાય છે કે પ્રતિગામી દિશામાં થાય છે એ આ જાણી શકાતું હોય. તો આપણે એક વાત કરીએ કે સંતુલન અચળાંક ક્યારે લખી શકાય? પ્રક્રિયકો અને નિપજો સંતુલન સ્થિતિમાં હોય ત્યારે જ. સંતુલન અચળાંક કેનું મૂલ્ય પ્રક્રિયકો અને નિપજોની
પ્રારંભિક સ્થિતિ ઉપર આધારિત નથી. એ મૂળ સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતા નથી આ કેનું મૂલ્ય. બરોબર. સંતુલન અચળાંક જેમ તાપમાન વધે એમ સંતુલન અચળાંક વધતો જાય, કારણ કે પ્રક્રિયા કોનું નિપજોમાં રૂપાંતર થાય, એટલે નિપજોની સાંદ્રતા વધે, પ્રક્રિયકોની ઘટે. એટલે જેમ તાપમાન વધે એમ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય. એટલી પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા એના સંતુલન અચળાંક એ સરખા જ પણ એકબીજાને વ્યસ્ત પ્રમાણમાં બંનેનો ગુણાકાર કરશો તો એક જેટલું મળશે. અને સંતુલન અચળાંક કેનું મૂલ્ય એ મોલ ઉપર આધારિત છે. કોના ઉપર? આ રીતે કેના મૂલ્ય પરથી પ્રક્રિયાનું પ્રમાણ, પ્રક્રિયા કઈ દિશામાં થાય છે, પુરોગામી દિશામાં થાય છે કે પ્રતિગામી દિશામાં, સંતુલને સાંદ્રતા શોધી શકાતી હોય તો આ સંતુલન અચળાંકના ઉપયોગની વાત કરી. ઓકે. પ્રક્રિયકો અને નિપજોનું કેટલું પ્રમાણ છે એ માટેનું પ્રાકકથન. પ્રાકકથન એટલે પ્રક્રિયા વિશે શું કહી શકાય, વોટ ઇઝ ધ સે અબાઉટ ધ રિએક્શન, શું કહી શકાય એને આપણે પ્રાકકથન કહીએ છીએ. આમાં આ પ્રશ્નની અંદર તમારે એક વાત જોવાની છે. સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય કેટલું છે એના ઉપરથી પ્રક્રિયકોનું કેટલું પ્રમાણ છે, નિપજોનું કેટલું પ્રમાણ છે, અથવા બંનેનું પ્રમાણ સરખું છે એ જાણવું હોય તો સંતુલન અચળાંક કેસી પરથી ખબર પડે. જો કેસીનું મૂલ્ય 1000 કરતો વધુ હોય, કેસીનું મૂલ્ય 1000 કરતો વધુ હોય, 10⁻³ એટલે 1000 અને એના કરતો વધુ હોય તો આપણે જોશો પ્રક્રિયકો કરતો નિપજનું પ્રમાણ વધુ હશે. માટે પ્રક્રિયા તમારી પૂર્ણ થવાને આવે છે. જો એટલે કેસીનું મૂલ્ય 10 એટલે 1000 કરતો વધુ છે, 10⁻³ કરતો વધુ છે, તો નિપજોનું પ્રમાણ વધુ, પ્રક્રિયકો ઓછા, એ આના ઉપરથી કહી શકાય. જો કેસીનું મૂલ્ય 1000 કરતો ઘણું ઓછું હોય, કેસીનું મૂલ્ય 1000 કરતો ઓછું છે એટલે 10⁻³ કરતો પણ ઓછું છે, 1/1000 કરતો પણ ઓછું છે, 0.001 કરતો પણ ઓછું છે, તો નિપજો કરતો પ્રક્રિયકો વધુ છે. આર વધુ છે. કોણ? આર એટલે પ્રક્રિયકો વધુ, નિપજો ઓછા છે. બાહ્યક પ્રક્રિયા એ આગળ વધી છે પુરોગામી દિશામાં એવું કહી શકાય છે. અહીં પ્રક્રિયા પૂર્ણ થવાના આવે છે એટલે નિપજો બહુ થઈ ગયા, પ્રક્રિયકો ઘટી ગયા. નિપજો વધુ હોય, પ્રક્રિયકો ઓછા હોય તો કેસી વધુ છે. નિપજો ઓછા છે અને પ્રક્રિયકો વધુ છે તો કેસી એ 1000 એટલે 1/1000 જેટલો છે, તો પ્રક્રિયા ભાગ્યે જ આગળ વધે છે. પણ જ્યારે કેસીનું મૂલ્ય 1 જેટલું છે તો જેટલા નિપજો છે એટલા પ્રક્રિયકો છે, આર અને પી સરખા છે એવું કહી શકાતું હોય છે. તો કેસીના મૂલ્ય પરથી, સંતુલન અચળાંક કેસીના મૂલ્ય પરથી પ્રક્રિયકો કેટલા છે, નિપજો કેટલા છે એનું પ્રમાણ જાણવું હોય તો જાણી શકાતું હોય. જો કેસીનું મૂલ્ય 1000 કરતો વધુ
તો પ્રક્રિયકો ઓછા નિપજો વધુ. જો કેસીનું મૂલ્ય 10⁻³ કરતાં પણ ઓછું તો નિપજો ઓછા, પ્રક્રિયકો વધુ છે. જો કેસીનું મૂલ્ય 1 જેટલું હોય તો પ્રક્રિયકોને નિપજો સરખા છે એવું કહી શકાતું હોય. તો આ એક વાત. બીજી વાત, પ્રક્રિયાની દિશા. તમારી પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે? આ પુરોગામી દિશામાં પ્રક્રિયા, આ પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કે સંતુલન સ્થિતિમાં, એ નક્કી કરવું હોય તો એના માટે એ આપણે કેસીની માફક નવો એક અચળાંક પ્રક્રિયા ભાગફળ શોધવો પડશે. કોઈ પણ પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે કે પ્રતિગામી દિશામાં થાય છે એ જાણવું હોય તો કેસીનું મૂલ્ય તો આપેલું હશે, કેસીનું મૂલ્ય તો આપેલું હશે, પણ એવો જ કોઈ પણ તબક્કે રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં થશે એ નક્કી કરવા માટે સંતુલન અચળાંક કેસીના જેવો જ બીજો એક પ્રક્રિયા ભાગફળ કોમ્પોનન્ટ કોન્સન્ટ્રેશન QC એ આપણે ગણવું પડે. કેસીના જેવો જ QC છે. કેસી આપેલો હોય અને QC એ આપણે શોધવાનો હોય. કેસી અને QC ને સરખાવ, એના ઉપરથી તમારી પ્રક્રિયા કઈ દિશામાં થશે એના વિશેની માહિતી મળે. જો કેસી અને QC બંને સરખા હોય, કેસી અને QC સરખા હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકાય. પ્રક્રિયા કઈ દિશામાં? સંતુલન. પણ જો કેસીનું મૂલ્ય વધુ છે કોના કરતાં? QC કરતાં, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે. પ્રક્રિયા પુરોગામી દિશામાં થાય છે એવું કહી શકાય. પણ કેસીના મૂલ્ય કરતાં QCનું મૂલ્ય વધુ આવી ગયું તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે. પ્રક્રિયા પ્રતિગામી. તો પ્રક્રિયા કઈ દિશામાં થાય છે? પુરોગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં? એ માટે દાખલાની અંદર તમારે કેસી આપેલો હોય, એના ઉપરથી તમારે QC શોધવાનો હોય. કેસી અને QC ને સરખાવાના. કેસી અને QC બંને સરખા હોય તો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે, પરંતુ કેસીનું મૂલ્ય વધી ગયું, QC કરતાં વધી ગયું, તો પ્રક્રિયા પુરોગામી દિશામાં છે. પણ જો QCનું મૂલ્ય વધી ગયું અને કેસીનું મૂલ્ય ઓછું હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં છે. એ આના ઉપરથી કહી શકાય. તો કેસીના જેવું પ્રક્રિયા ભાગફળ QC શોધવાનો. કેસી અને QC ને સરખાવીને તમારે એ નક્કી કરી શકાય કે પ્રક્રિયા પુરોગામી દિશામાં છે, પ્રતિગામી દિશામાં છે કે સંતુલન સ્થિતિમાં છે. એ વસ્તુની વાત કરે. તો આ વસ્તુ, આ બંને વસ્તુ દાખલા ઉપરથી આપણને થોડી ખબર પડશે. થિયરીમાં થોડુંક તમને આગળ પાછું થયું હોય, પણ દાખલાની અંદર તમે આ જોશો તો સરળતાથી આવશે. આત્મવિશ્વાસ. મિત્રો, પુસ્તકનો એક કોયડો આપેલો છે 7.7ની અંદર. એ આપણે જોઈએ. થિયરીમાં કંઈક તમને તકલીફ જેવું હોય તો દાખલા ઉપરથી થોડીક આપણને ખબર પડી જાય, એટલે બહુ ચિંતા કરવાની નહીં. અહીં પ્રક્રિયા આપેલી છે 2A 2A રિવર્સિબલ B+C છે. પ્રક્રિયકો A છે, નિપજો B+C છે. આના માટે કેસીનું મૂલ્ય આપેલું છે 2 ગુણાકારમાં 10⁻³ આપેલું છે. મિત્રો, કેસીનું મૂલ્ય આપેલું છે. આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંગઠન એટલે ઘટકોનું પ્રમાણ કેટલું છે? A, B અને C ની સાંદ્રતા મિત્રો સરખી આપેલી છે. કેટલી છે? મોલારિટીની અંદર
3 ગુણાકારમાં 10⁻4 મોલ છે. પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એવું કહેવા માંગે છે. પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે કે પ્રતિગામી દિશામાં થશે કે પછી સંતુલન સ્થિતિમાં છે એ કેસી આપેલો છે. તમારે ક્યુસી કોમ્પોનન્ટ કોન્સન્ટ્રેશન પ્રક્રિયા ભાગફળ આપણે શોધવાનો છે. એ શોધી અને આપણે જોઈએ. ચાલો, તો અહીં તમે જોશો કે ક્યુસી શોધવાનો છે. ક્યુસી બરાબર બી ઘટકની સાંદ્રતા ઇન્ટુ સીની સાંદ્રતા અપોન એની સાંદ્રતાનો સ્ક્વેર. બી અને સીની સાંદ્રતા 3 ગુણાકારમાં 10⁻4 3 ગુણાકારમાં 10⁻4 અપોન 3 ગુણાકારમાં 10⁻4 નો સ્ક્વેર છે. હવે તમે જોશો કે અહીં આપણે જોઈશું તો શું થશે? 10⁻4 10. આની અંદર તમારે દાખલાની અંદર મૂલ્ય કેસી અને અહીં બી અને સી અપોના આનો સ્ક્વેર જતો રહે તો ક્યુસી કેટલો આવી ગયો? 1. ક્યુસી અને કેસી ને સરખાવી. ક્યુસી અને કેસી, ક્યુસી નું મૂલ્ય 1 છે. કેટલું છે? 1 છે. કેસી નું મૂલ્ય 2 ગુણાકારમાં 10⁻3 છે, એટલે કે 0.002 છે. મિત્રો, કોણ મોટું છે એ તમે જોઈ શકતા છો કે ક્યુસી તમારો મોટો છે. કોણ મોટો છે? ક્યુસી. કોના કરતા? કેસી કરતા. તો ક્યુસી મોટો હોવાથી ક્યુસી કેસી કરતો મોટો હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે? નિપજોમાંથી પ્રક્રિયકો તરફ પ્રક્રિયા થશે. હમણાં આ તો શરૂઆતથી આપણે કહીએ છીએ કે ભાઈ પ્રક્રિયા કઈ દિશામાં થાય એ નક્કી કરવું હોય, ક્યુસી કેસીને સરખાવો, એ અનુસાર આપણે કહી શકાતું હોય છે. તો આવી એક વાત કરી. મિત્રો, સ્વાધ્યાયની અંદર 7.12 નો એક દાખલો જોઈએ આપણે. 500 કેલ્વિન તાપમાને 1.57 મોલ N2 આપેલા છે. મિત્રો, એ પ્રક્રિયા આપેલી છે N2 + 3H2 રિવર્સિબલ ટ્વાઇસ NH3 ની સાંદ્રતા. અહીં સંતુલને આપણને આવું સાંદ્રતા છે. સંતુલનની સાંદ્રતા કેટલી છે? 1 મોલ આપેલા છે. કેટલા છે? 1.57 મોલ છે, 1.92 મોલ છે, 8.13 મોલ આપેલા છે. દાખલા રકમ ઉપરથી આપણે કહીએ છીએ 20 લિટર પાત્રની અંદર મિત્રો આ દાખલ કરે. મિત્રો, આ મોલ 20 લિટરની અંદર છે તો સંતુલનની સાંદ્રતા આપણે મોલારિટીમાં શોધવી હોય, મોલ પ્રતિ લિટર એટલે મોલારિટીમાં શોધવી હોય તો શું થાય? એના માટે આને 20 વડે ભાગવા પડે. તો 1.57 ભાગાકારમાં 20, 1.92 ભાગાકારમાં 20 અને 8.13 ભાગાકારમાં 20 થશે. આ જે સાંદ્રતા આવે એ સાંદ્રતા મોલારિટીની અંદર આવશે. માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને વાત કરીશું.
1.57 ભાગાકારમાં 20 બરાબર 0.0785. ચાલો આ છે 1.92 ભાગાકારમાં 20 બરાબર 0.096. અહીં પણ તમે જો 8.13 ભાગાકારમાં 20 આપેલો છે બરાબર 0.4065 આપેલો છે. આ બધી સાંદ્રતા મિત્રો મોલારિટીની અંદર નક્કી થઈ ગઈ. હવે દાખલાની અંદર Kc નું મૂલ્ય આપેલું છે. Kc કેટલો છે તો 1.7 10⁵ આપેલો છે. હવે પ્રક્રિયા મિશ્રણ સંતુલનમાં છે કે કેવું પ્રક્રિયાની દિશા વિશેની વાત કરવાની છે. તો મિત્રો આપણે આ દાખલાની અંદર Kc આપેલો છે. આપણે કોમ્પોનન્ટ કોન્સન્ટ્રેશન પ્રક્રિયા ભાગ પર Qc શોધવો પડશે. એ માટે NH3 ની સાંદ્રતાનો સ્કેલ અપોન N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતાનો ઘન કરશે બરાબર NH3 ની સાંદ્રતા 0.4065 નો સ્કેલ કરવાનો અપોન કે આ કેટલો છે તો 0.0785 ગુણાકારમાં 0.096 નો ઘન કરવાનો. આ Qc કેટલો આવે છે મિત્રો એ જોવા. કેલ્ક્યુલેટરનો સહારો લઈએ તો 0.4065 ગુણાકારમાં 0.4065 બરાબર 0.1652 અપોન આ કેટલો છે 0.0785 ગુણાકારમાં 0.096 ગુણાકારમાં 0.096 ગુણાકારમાં 0.096 બરાબર આટલો આવી ગયો 0.40695 આટલો. હવે આનું સાદુરૂપ આપીએ 0.1652 ભાગાકારમાં 0.0000695 બરાબર આટલો આવે 2376.9 એટલે 2 ગુણાકાર 2.376 10⁵ આવે. 10 કેટલી ઘાત 3 આટલો આવે છે મિત્રો. તો જોઈએ હા આનો એકમ કયો થશે. આ m સ્ક્વેર હતો આ m ની 4 ઘાત એટલે m⁻². ભાઈઓ આ Qc આવી ગયો અને આ Qc છે ને આ Kc છે. આ બેના ઉપરથી આપણને ખબર છે કે Qc મોટો છે. Qc is greater than Kc હોવાથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશામાં આ આપણી પ્રક્રિયાની દિશા વિશેની વાત થઈ હતી. ઓકે તો આ રીતે આપણને થિયરી અને મૂળ પ્રેક્ટિકલી દાખલા ઉપરથી જ આપણને ખબર પડી. ઓકે તો આની વાત કરી.